Hello everyone. Today I am going to discuss with you about the embryo development in dicotyledons. એમ્બ્રિયો ડેવલપમેન્ટ થાય એના પહેલાં આપણે જે ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ છે એ ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ જોઈ લઈએ. તો આપને ખબર છે કે ફ્લાવર છે એ પ્લાન્ટનો રિપ્રોડક્ટિવ ઓર્ગન છે. ફ્લાવરમાં સેપલ્સ, પેટલ્સ, પિસ્ટલી અને સ્ટેમેન એવા જે એના ડિફરન્ટ પાર્ટ્સ છે એમાં ફ્લાવર ડિવાઈડ થયેલું હોય. એમાંથી જે પિસ્ટલી છે એ ફિમેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર છે અને જે સ્ટેમેન છે એ મેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર છે. હવે આ પિસ્ટલી અને સ્ટેમેન એને અહીંયા ઝૂમ કરીને આપેલા છે. એમાં જે સ્ટેમેન છે એ સ્ટેમેન બે પાર્ટમાં ડિવાઈડ થયેલી હોય છે, એન્થર અને ફિલામેન્ટ. એન્થર છે એમાં પોલન ગ્રેન્સ આવેલા હોય. એ પોલન ગ્રેન્સ છે એ એગ સેલ સાથે એટેચ થઈ અને ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ કરે છે. હવે જે પિસ્ટલી છે એ પિસ્ટલી 3 ટાઈપમાં ડિવાઈડ થયેલી હોય. ઓવરી, પછી આ જે છે ટ્યુબ જેવું સ્ટ્રક્ચર એને શું કહેવાય, સ્ટાઇલ, અને સ્ટિગ્મા. જે પોલન ગ્રેઇન છે એ પોલન ગ્રેઇન છે એ સ્ટિગ્મા ઉપર એટેચ થાય અને સ્ટિગ્મા છે એને અલાઉ કરે. એ ઘણા બધા નંબર્સમાં હોય પોલન ગ્રેઇન. સ્ટિગ્મા છે એને અલાઉ કરે એટલે જે પોલન ગ્રેઇન છે એ અંદર સુધી પહોંચે, ઓવરી સુધી. ઓવરી સુધી પહોંચે એટલે ઓવરીમાં શું હોય, એગ ન્યુક્લિયસ હોય. એગ ન્યુક્લિયસ સાથે એટેચ થાય અને એનું ફર્ટિલાઇઝેશન થાય. ફર્ટિલાઇઝેશન થઈ અને ઝાયગોટ બને. ઝાયગોટ ફોર્મ થાય એટલે એમાંથી ઝાયગોટ છે એ મેચ્યોર થાય અને ઝાયગોટ છે એ શું બનાવે, એમ્બ્રિયો બનાવે. અને એમ્બ્રિયો છે એમાંથી સીડનું ફોર્મેશન થાય અને સીડ છે એમાંથી પ્લાન્ટનું ફોર્મેશન થાય. આ જે પ્રોસેસ છે ફ્લાવર છે કે પ્લાન્ટ છે એમાં ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ થઈ. હવે જ્યારે તમે એમ્બ્રિયો ડેવલપમેન્ટ લખતા હોય ડાયકોટિલિડોનમાં ત્યારે તમારે આ જે ફ્લાવરિંગ પ્લાન્ટની રિપ્રોડક્ટિવ સિસ્ટમ કે ફર્ટિલાઇઝેશન છે આ લખવાનું નથી. આ ખાલી આપણે રિકોલ કર્યું કેમ કે હવે આપણે જ્યારે એમ્બ્રિયો ડેવલપમેન્ટ ભણીએ ને ત્યારે એમ્બ્રિયો ડેવલપમેન્ટ છે એ ક્યાંથી થાય તો કે ફર્ટિલાઇઝેશન થઈ અને ઝાયગોટનું ફોર્મેશન થાય. ત્યારે ઝાયગોટના ફોર્મેશન પછી શું થાય, એમ્બ્રિયો ડેવલપમેન્ટ થાય. તો આપને એ ખબર હોવી જોઈએ કે ઝાયગોટ છે એ ઝાયગોટનું ફોર્મેશન કેવી રીતે થાય. એટલા માટે તમને આ એક્સપ્લેન કરેલું છે. હવે જ્યારે આપણે એમ્બ્રિયો ડેવલપમેન્ટ લખતા હોય ડાયકોટિલિડોન્સમાં ત્યારે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરશું. હવે એમ્બ્રિયો ડેવલપમેન્ટ છે. ફોર ધ ફર્સ્ટ ટાઈમ હન્સ્ટેઇન worked out on the details of embryo development of embryo in Capsula bursa pastorius, a member of Crucifery. હવે હાન્સ્ટીન નામનો એક સાયન્ટિસ્ટ છે, એણે ફર્સ્ટ ટાઈમ એમ્બ્રિયો ડેવલપમેન્ટ ઉપર વર્ક કરેલું. એણે કેપ્સેલા બર્સા પેસ્ટોરિયસ, ઓકે, પ્લાન્ટ છે. તમે જે રાઈ છે, બ્રાસિકા, ઓકે, જે રાઈનો પ્લાન્ટ છે એ જ ફેમિલીનો પ્લાન્ટ છે, કેપ્સેલા બર્સા પેસ્ટેરિયોસ. અને એની ઉપર એણે ફર્સ્ટ ટાઈમ વર્ક કરેલું. જે એમ્બ્રિયો ડેવલપમેન્ટ છે એ એમ્બ્રિયો ડેવલપમેન્ટ છે એણે ફર્સ્ટ ટાઈમ એ જોયેલું. હવે આ કેપ્સેલા છે ને એ ડાયકોટિલિડોનનો પ્લાન્ટ છે. એટલા માટે આઈડિયલ ગણાય કે ડાયકોટિલિડોનમાં છે ને મોસ્ટલી આવી જ રીતે એમ્બ્રિયો ડેવલપમેન્ટ થતું હોય. એટલા માટે આ પ્લાન્ટ છે આઈડિયલ પ્લાન્ટ છે. હવે આપણે જોવાની છે આખી પ્રોસેસ કે એમ્બ્રિયોનું ડેવલપમેન્ટ છે એ કેવી રીતે થાય છે. એમ્બ્રિયોનું ડેવલપમેન્ટ છે ને ઘણા બધા સ્ટેપમાં ડિવાઈડ થયેલું છે. તો આપણે એને સ્ટેપ બાય સ્ટેપ જોતા જશું. એમાં ફર્સ્ટ છે ધ ઉસ્પોર ઓર ઝાયગોટ. બરાબર, ઝાયગોટને ઉસ્પોર પણ કહેવાય. ઉસ્પોર ઓર ઝાયગોટ divides transversely forming two cells, a terminal cell and basal cell. હવે આ જે ઝાયગોટ છે, બરાબર, એ ઝાયગોટ છે એ બે પાર્ટમાં ડિવિઝન થાય એનું. ઓકે, જો કોઈ પણ સેલ હોય ને એનું સેલ ડિવિઝન થાય ને તો જ એનું શું થાય, ગ્રોથ થાય. એટલે ઝાયગોટ છે એ ઝાયગોટમાં પણ સેલ ડિવિઝન થાય. આપને ખબર છે કે જો કોઈ પણ રિપ્રોડક્ટિવ સેલ હોય ને એ રિપ્રોડક્ટિવ સેલ છે ને એ એન નંબરમાં હોય. એન એટલે કે એમાં જે ક્રોમોઝોમના નંબર્સ હોય એ ક્રોમોઝોમ છે એની સિંગલ જ ક્રોમોઝોમ છે એ સિંગલ હોય, બરાબર છે, પેરમાં ન હોય. હવે જ્યારે આપણે 2Nની વાત કરતા હોઈએ ત્યારે એની અંદર જે ક્રોમોઝોમ્સ છે એ ક્રોમોઝોમ પેરમાં હોય.
એટલે એન એટલે કે એકકીય, બરાબર. એન મેલ ગેમેટ અને એન ફિમેલ ગેમેટ એ બે ભેગા થઈને શું બનાવે? 2n. ઓકે, એટલે ઝાયગોટ છે એ કેવો હોય? 2n હોય. હવે જે એગ સેલ છે કે ઓવરી છે કે એમ્બ્રિયો સેક છે એને બે એન્ડ હોય, માઇક્રોપાઇલર એન્ડ અને ચલાઝલ એન્ડ, બરાબર છે. બે એન્ડ હોય. એક એન્ડ છે જ્યાંથી માઇક્રોપાઇલર ટ્યુબ છે એ ડેવલપ થતી હોય, એ માઇક્રોપાઇલર એન્ડ, અને એની જે ઓપોઝિટ સાઈડનો એન્ડ છે એ ચલાઝલ એન્ડ. ઓકે, હવે માઇટોટિક ડિવિઝન થાય. આ ઝાયગોટ છે એ ઝાયગોટનું માઇટોટિક ડિવિઝન થાય અને એ બે સેલમાં ડિવાઈડ થાય. હવે એ બે સેલમાં ડિવાઈડ થાય તો એ બે સેલ છે એને બે અલગ અલગ નામ આપેલા છે. અ સેલ ટુવર્ડ્સ ધ માઇક્રોપાઇલર એન્ડ ઇઝ બેઝલ સેલ and a cell towards the chalazial end is terminal cell. ઓકે, જે ઝાયગોટ છે એ ઝાયગોટનું ટ્રાન્સવર્સ માઇટોટિક ડિવિઝન થાય. ઇન શોર્ટ, ઝાયગોટનું ટ્રાન્સવર્સ માઇટોટિક ડિવિઝન થાય. એ માઇટોટિક ડિવિઝનમાં જે ચલાઝલ એન્ડ સાઈડનો જે સેલ છે એ ટર્મિનલ સેલ છે, અને જે માઇક્રોપાઇલર એન્ડનો જે સેલ છે એ બેઝલ સેલ છે. ઓકે, અ સેલ ટુવર્ડ્સ ધી માઇક્રોપાઇલર એન્ડ ઇઝ અ બેઝલ સેલ, અ સેલ ટુવર્ડ્સ ધી ચલાઝલ એન્ડ ઇઝ અ ટર્મિનલ સેલ. આ શું થયું? ફર્સ્ટ ડિવિઝન થયું. ફર્સ્ટ ડિવિઝન છે એ ટ્રાન્સવર્સ માઇટોટિક ડિવિઝન છે. એમાં એટલું જ યાદ રાખવાનું છે કે જે ટર્મિનલ સેલ છે એ ચલાઝલ એન્ડ સાઇડ છે અને જે બેઝલ સેલ છે એ માઇક્રોપાઇલર એન્ડ સાઇડ છે. ઓકે, હવે શું પ્રોસેસ થાય છે કે જે બેઝલ સેલ છે, બેઝલ સેલ અંડરગોઝ ટ્રાન્સવર્સ ડિવિઝન એન્ડ ફોર્મ્સ લોંગ સ્ટ્રક્ચર કોલ્ડ સસ્પેન્સર. હવે આ જે બેઝલ સેલ છે કે જે માઇક્રોપાઇલર એન્ડ સાઇડનો જે સેલ છે બેઝલ સેલ, એ બેઝલ સેલ છે એમાં ટ્રાન્સવર્સ ડિવિઝન થાય. ટ્રાન્સવર્સ ડિવિઝન એટલે કે આડું ડિવિઝન થાય, સેલ ડિવિઝન થાય. એ ટ્રાન્સવર્સ ડિવિઝનથી એ એક સ્પેસિફિક લોંગ સ્ટ્રક્ચર બનાવે. એ લોંગ સ્ટ્રક્ચરને શું કીધું? સસ્પેન્સર. ઓકે, એટ ધ એન્ડ ઓફ અ સસ્પેન્સર અ સેલ ઇઝ સ્લાઇટલી બિગર, દેટ ઇઝ નોન એઝ હિસ્ટોરિયલ સેલ. હવે આ જે સસ્પેન્સર છે, ઓકે, જે આ 8 સેલનું બનેલું છે, ટ્રાન્સવર્સ ડિવિઝન એમાં થતા હોય, એ જે 8 સેલનું જે બનેલું સસ્પેન્સર છે, ઇટ મે બી 8, ઇટ મે બી 6, બરાબર, ડિપેન્ડ કરે સ્પીસીસ ઉપર. એટલે એ જે સસ્પેન્સર છે એ સસ્પેન્સરની છેડાના ભાગે, એટ ધ એન્ડ પાર્ટ ઓફ સસ્પેન્સર, એક મોટો સ્લાઇટલી જે સસ્પેન્સરના સેલ હોય ને એનાથી સ્લાઇટલી બિગર એક એવો મોટો સેલ છે એ ડેવલપ થાય. એ સેલ છે એનું નામ છે હિસ્ટોરિયલ સેલ. ઓકે, હવે આ જે સસ્પેન્સર છે એ સસ્પેન્સરનું ફંક્શન શું છે? તો કે સસ્પેન્સર ઇઝ એકચ્યુઅલી ઇટ પુટિંગ એમ્બ્રિયો ડીપ ઇન્ટુ ધ એન્ડોસ્પમ. જે સસ્પેન્સર છે એ એમ્બ્રિયોને અંદર સુધી એન્ડોસ્પમ શું કામ કરે આપણે જોઈ ગયા, બરાબર, ન્યુટ્રિશન આપવાનું કામ કરે. તો એમ્બ્રિયોને ન્યુટ્રિશન જોતું હોય તો એ કેમાંથી મળે એને? એન્ડોસ્પમમાંથી. એટલે આ જે સસ્પેન્સર છે એ સસ્પેન્સર શું કરે? એને પુશ કરે એન્ડોસ્પમ જ્યાં છે એ સાઈડ. The terminal cell divides in all plane and forms proembryo or proembryonal quadrant. હવે આ જે બેઝલ સેલની વાત થઈ ગઈ, બરાબર. બેઝલ સેલ છે એ શું ફોર્મ કરે? સસ્પેન્સર કરે. અને સસ્પેન્સર છે એના જે એન્ડ પાર્ટ છે એ એન્ડ પાર્ટ પાસે શું હોય? હિસ્ટોરિયલ સેલ હોય. આ ઉપરનો જે ટર્મિનલ સેલ છે એ ટર્મિનલ સેલ છે એ કોઈ પણ પ્લેનમાં, જો આપણે કેમ કીધું કે આ જે છે એ ટ્રાન્સવર્સ ડિવિઝનથી ડિવાઈડ થાય, પણ આ જે ટર્મિનલ સેલ છે ને એ કોઈ પણ પ્લેનમાં ડિવાઈડ થાય. અને એ જે ટર્મિનલ સેલ છે એ કોઈ પણ પ્લેનમાં ડિવાઈડ થાય અને શું ફોર્મ કરે? પ્રોએમ્બ્રિયો પણ કહેવાય અને આને પ્રોએમ્બ્રિયો ક્વાડ્રન્ટ પણ કહેવાય, કેમ કે આ 4 સેલનું છે. ઓકે, આમાં ડિવિઝન થાય અને પ્રોએમ્બ્રિયો પણ કહેવાય અને પ્રોએમ્બ્રિયોનલ ક્વાડ્રન્ટ પણ કહેવાય. ઘણી વખત એવા પણ ક્વેશ્ચન પૂછાય છે કે તમને જ્યારે આમ જો આ ડાયકોટિલિડોન એમ્બ્રિયો છે ને સ્ટેપ બાય સ્ટેપ ડેવલપ થાય, બરાબર.
તો ઘણી વખત એવું ન હોય કે 7 માર્કના ક્વેશ્ચનમાં પૂછે, ઘણી વખત એવું હોય કે 3 માર્કના ક્વેશ્ચનમાં પૂછાય તો તમને થોડાક જ સ્ટેપ પૂછવું હોય, એવું પૂછ્યું હોય કે પ્રો એમ્બ્રિયોનલ ક્વાડ્રન્ટ સુધીનું જે ડાયકોટેલિડોનનું એમ્બ્રિયો ડેવલપમેન્ટ છે એ ડિસ્ક્રાઇબ કરો, તો એ જે પ્રો એમ્બ્રિયોનલ ક્વાડ્રન્ટ છે એ અહીંયા સુધી ડેવલપ થાય. ઓકે, હવે એના પછી શું થાય તો કે then it divide one more time and form 8 cell which is known as proembryonal octant. હવે આ જે ઉપરનો જે ટર્મિનલ સેલ હતો ને એ ટર્મિનલ સેલ એકવાર ડિવાઈડ થયો અને શું ફોર્મ કર્યા? 4 સેલ. એના પછી પાછો ડિવાઈડ થાય અને શું બનાવે? 8 સેલનું સ્ટ્રક્ચર બનાવે. બરાબર? એટલે એ જે 8 સેલનું સ્ટ્રક્ચર બનાવે એને શું કહેવાય? પ્રો એમ્બ્રિયોનલ ઓક્ટન્ટ. ઓકે, 8 સેલનું સ્ટ્રક્ચર છે એટલે પ્રો એમ્બ્રિયોનલ ઓક્ટન્ટ. Suspensor is going to remain as such, but the proembryo becoming bigger, so the suspensor looks smaller. હવે શું થાય કે આ જે સસ્પેન્સર છે ને એ સસ્પેન્સર એમનેમ જ રહેશે જ્યાં સુધી એમ્બ્રિયો પૂરો ડેવલપ થઈ જશે ને ત્યાં સુધી. હવે સસ્પેન્સરમાં કોઈ ચેન્જીસ નહીં આવે, સસ્પેન્સર છે એમ જ રહેશે, પણ જે આ પ્રો એમ્બ્રિયો છે એની સાઇઝ વધે છે, એટલા માટે આપણને જે સસ્પેન્સર છે એની સાઇઝ નાની દેખાય છે. There is one cell of suspensor which is in contact with proembryo act as a hypophysis. હવે એક સેલ એવો હોય આ સસ્પેન્સર છે કે જે પ્રોએમ્બ્રિયોના કોન્ટેક્ટમાં છે. ઓકે, a cell of suspensor which is in contact with proembryo is act as a hypophysis. હવે આ જે ઓક્ટન્ટ છે, ક્વાડ્રન્ટ છે, એ બધા સેલ છે ને, the division of cell takes place in all plane that forms the ball of cell, but for the understanding purpose we draw it like this. Okay, હવે આ જે સેલ છે એ સેલ એવું ન હોય કે આવી જ રીતે ડિવાઈડ થાય, પણ આપણે દેખાય એટલા માટે બોલ બનાવતો હોય સેલનું. બરાબર છે? એટલે 3D સ્ટ્રક્ચરમાં હોય, પણ આપણે એ ડ્રો ન કરી શકીએ એટલે આપણે એને આવી રીતે ડ્રો કરીએ. બાકી આવી રીતે એ ડિવાઈડ થાય એવું જરૂરી નથી, આખો બોલ બનાવે સેલનો. Okay, next change in embryo is one more division in proembryo, but this time the division is going to be periclinal. અત્યાર સુધી શું થતું કે ડિવિઝન થાય, સેલ ડિવિઝન થાય અને બધા પ્લેનમાં સેલ ડિવિઝન થાય, પણ હવે શું થાય કે જે એમ્બ્રિયો છે એ એમ્બ્રિયોમાં સેલ ડિવિઝન તો થાય, પણ સેલ ડિવિઝન છે એ પેરિક્લિનલી ડિવિઝન થાય. પેરિક્લિનલી એટલે કે જે આ ડિવિઝન થાય ને, જો પ્રો એમ્બ્રિયો છે ને એ ખાલી આટલો જ હતો, આ અંદરનો પાર્ટ છે ને, હવે એમાં પેરિક્લિનલ ડિવિઝન થયું એટલે પેરિક્લિનલ ડિવિઝનને લીધે આવું સ્ટ્રક્ચર છે એ ફોર્મ થાય. In periclinal division there would be an outer and inner cell. ઓકે, જે પેરિક્લિનલ ડિવિઝન હોય ને એમાં તમને અહીંયા જોઈ શકો છો આઉટર એન્ડ ઇનર સેલનું ફોર્મેશન થાય. The outer cell give rise to the dermatogen or epidermis. હવે આ જે આઉટર સેલ છે ને એ આઉટર સેલ શું બનાવે? ડર્મેટોજન સ્ટ્રક્ચર બનાવે, અથવા તો જે પ્લાન્ટમાં જે એપિડર્મિસ સ્ટ્રક્ચર હોય એ એપિડર્મિસ છે એ જે આ આઉટર સ્ટ્રક્ચર છે એ ફોર્મ કરે. Okay, the next change happens in hypophysis. Hypophysis divide from the 8 cell mast while suspensor remain as it is. હવે હાઇપોફાઇસિસ કયા સેલને કીધો તો કે એ સેલ કે જે પ્રો એમ્બ્રિયોના સસ્પેન્સરનો પહેલો સેલ કે જે પ્રો એમ્બ્રિયોના કોન્ટેક્ટમાં છે એનું નામ શું છે? હાઇપોફાઇસિસ. એ હાઇપોફાઇસિસ સેલ છે ને એ હાઇપોફાઇસિસ ડિવાઈડ થાય અને એ શું બનાવે? 8 સેલનું સ્ટ્રક્ચર બનાવે કે 8 સેલનું માસ બનાવે. 4 cell towards the suspensor forms the root tip and 4 cell in contact with proembryo form the root cortex. Okay, જે આ 4 સેલ છે, આ 4 સેલ, એ 4 સેલ જે પ્રો એમ્બ્રિયોના કોન્ટેક્ટમાં છે એ શું બનાવે? રૂટ કોર્ટેક્સ. નીચેના જે 4 સેલ છે એ શું બનાવે? રૂટ ટીપ. ઇન શોર્ટ, જે હાઇપોફાઇસિસના સેલ છે એ શું ફોર્મ કરે? રૂટ જે છે એ ફોર્મ કરે. Half of the embryo towards the micropylon forms hypocotyl and half of the embryo towards the chalaza forms plumule or cotyledon.
જે અડધો એમ્બ્રિયો છે કે જે સસ્પેન્સરની સાઈડનો છે એ શું બનાવે, હાઇપોકોટાઇલ, એટલે કે જે કોટિલિડોન્સ ફોર્મ કરે એ, સોરી હાઇપોકોટાઇલ એટલે કે જે શૂટ ફોર્મ કરે એ, રૂટ ફોર્મ થઈ ગયું, શૂટ ફોર્મ થઈ ગયું. એના પછી જે અપર પાર્ટ છે, અપર હાફ પાર્ટ છે એ શું ફોર્મ કરે, પ્યુમ્યુલ અને કોટિલિડોન્સ. Cells of proembryo and hypophysis divides continuously and from the mass of cell give rise to the heart shaped embryo. હવે આ જે એમ્બ્રિયોના જે સેલ છે એ સેલ કન્ટિન્યુઅસલી ડિવાઈડ થાય, હાઇપોફાઇસિસના જે સેલ છે એ પણ કન્ટિન્યુઅસલી ડિવાઈડ થાય, સસ્પેન્શનના જે સેલ છે એ એઝ ઇટ ઇઝ જેમ છે એમ જ એની પોઝિશનમાં રહે. આ જે બધા સેલ છે એ કન્ટિન્યુઅસલી ડિવાઈડ થાય અને શું કરે, હાર્ટ શેપનો એમ્બ્રિયો છે એ ફોર્મ કરે. This development is taking place inside the small embryo cell. હવે આ બધું જે ડેવલપમેન્ટ છે ને એ ક્યાં થતું હોય તો કે જે સ્મોલ એમ્બ્રિયો સેક છે એ એમ્બ્રિયો સેકમાં આ બધું જે ડેવલપમેન્ટ છે એ થતું હોય. ઇન ધ ઓવ્યુલ ધેર ઇઝ નો ઇનફ સ્પેસ, બરાબર છે, એટલે જે એમ્બ્રિયો સેક છે એમાં જેમ એમ્બ્રિયોનો ગ્રોથ વધે એમાં જે એમ્બ્રિયો છે એના માટે ઇનફ સ્પેસ ન હોય, એટલા માટે જે કોટિલિડોન્સ વેન ધે ગ્રો ધે બેન્ટ લાઈક ધીસ, એટલે જે કોટિલિડોન્સ છે એ ગ્રો થાય અને આવી રીતે બેન્ટ થાય. ઇન મોસ્ટ ઓફ ડાયકોટિલિડોન ધ જનરલ કોર્સ ઓફ એમ્બ્રિયોજિનેસિસ ઇઝ ફોલોડ એઝ સીન ઇન કેપ્સુલા બર્સા પેસ્ટેરિયસ. ઓકે, હવે જે ડેવલપમેન્ટ છે એ એમ્બ્રિયોસેકમાં થતું હોય ને એમ્બ્રિયોસેકમાં જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર માટે ઇનફ સ્પેસ ન હોય, એટલે જે કોટિલિડોન્સ છે એ આવી રીતે બેન્ટ થાય. જે આ રેડિકલનો પાર્ટ છે એ રેડિકલનો પાર્ટ શું બનાવે, રૂટ ફોર્મ કરે, પ્યુમ્યુલ છે એના પછી જે આ જે બેન્ટ થયેલો પાર્ટ છે એ શું ફોર્મ કરે, કોટિલિડોન્સ. હવે આ જે સ્ટ્રક્ચર છે આને હોર્સ શૂ શેપ કહેવાય, ટર્પેડો સ્ટેજ કહેવાય અથવા તો મેચ્યોર એમ્બ્રિયો પણ કહેવાય. હવે આપણે બધી ફિગર જોઈએ, જો તમને ફિગર્સ ઉપરથી યાદ રહે ને તો એ ફિગર્સ ઉપરથી તમને વધારે ઇઝી રહેશે, તો ટ્રાય કરજો તમને જેવી રીતે યાદ રહે એવી રીતે. હવે ફિગર છે ને એ મેં તમને આમાં બે આપેલી છે, બે સરખી જ ફિગર છે પણ તમને જે એવું લાગે, તમને જે ઇઝી લાગે એ તમે ડ્રો કરી શકો. ઓકે, હવે આપણે એકવાર પાછું જોઈ લઈએ. ઝાયગોટ છે, ઝાયગોટનું માઇટોટિક ટ્રાન્સવર્સ ડિવિઝન થાય, ટ્રાન્સવર્સ ડિવિઝન થઈને ઝાયગોટમાંથી બે સેલ બને. ઉપરનો જે સેલ છે જે ચલાઝલ એન્ડ સાઈડનો સેલ, બરાબર, ઉપર નીચે નહીં. ચલાઝલ એન્ડ સાઈડનો જે સેલ છે એ ટર્મિનલ સેલ છે, માઇક્રોપાઇલર એન્ડ સાઈડનો જે સેલ છે એ બેઝલ સાઈડ છે સેલ છે. એના પછી જે માઇક્રોપાઇલર એન્ડ સાઈડનો જે બેઝલ સેલ છે એ બેઝલ સેલ છે એના ડિવિઝન થાય અને એ શું બનાવે, સસ્પેન્સર બનાવે. સસ્પેન્સર છે એને નીચેનો જે સેલ છે એ સ્લાઇટલી બિગર હોય, જે સસ્પેન્સરના સેલ્સ હોય એના કરતાં. એનું નામ શું છે, હિસ્ટોરિયલ સેલ. જે ટર્મિનલ સેલ છે એ બધી પ્લેનમાં ડિવાઈડ થાય. આ જે બેઝલ સેલ છે એ ટ્રાન્સવર્સ ડિવિઝન થાય, ટર્મિનલ સેલ છે એ બધી પ્લેનમાં ડિવાઈડ થાય, એટલે એ શું ફોર્મ કરે, પ્રો એમ્બ્રિયો ઓર પ્રો એમ્બ્રિયોનલ ક્વાડ્રન્ટ. એના પછીનું જે સ્ટેજ છે એમાં જે સસ્પેન્સર છે એ એઝ ઇટ ઇઝ રહે અને જે પ્રો એમ્બ્રિયો છે એમાં ફર્ધર ડિવિઝન થાય 4 સેલમાંથી શું બને, 8 સેલ બને, એટલે એને શું કહેવાય, પ્રો એમ્બ્રિયોનલ ઓક્ટન્ટ. સસ્પેન્સરનો એક એવો સેલ કે જે પ્રો એમ્બ્રિયોના કોન્ટેક્ટમાં છે એ સેલને શું કીધું, હાઇપોફાઇસિસ સેલ. બરાબર, આમાં કન્ફ્યુઝ નથી થવાનું. જે હાઇપોફાઇસિસ સેલ છે એ સસ્પેન્સરનો ઉપરનો સેલ, હિસ્ટોરિયલ સેલ છે એ સસ્પેન્સરનો નીચેનો સેલ જે સ્લાઇટલી બિગર છે. હવે શું થાય, પેરિક્લિનલ ડિવિઝન. ઓકે, અહીંયા જે પ્રો એમ્બ્રિયોનલ ઓક્ટન્ટ છે એ પ્રો એમ્બ્રિયોનલ ઓક્ટન્ટમાં પેરિક્લિનલ ડિવિઝન થાય. પેરિક્લિનલ ડિવિઝન કેવું હોય તો કે આઉટર અને ઇનર સેલ છે એ ફોર્મ કરે. એ પેરિક્લિનલ ડિવિઝન છે એ પેરિક્લિનલ ડિવિઝન થ્રુ જે સેલ્સ બને એ સેલ શું બનાવે, ડર્મેટોજન. બરાબર, ડર્મેટોજન એટલે કે જે એપિડર્મલ લેયર છે એપિડર્મલ લેયરનું ફોર્મેશન કરે. હાઇપોફાઇસિસનો જે સેલ છે, હાઇપોફાઇસિસ છે એ ડિવાઈડ થાય અને 8 સેલ ફોર્મ કરે. એમાંથી જે 4 સેલ છે જે સસ્પેન્સર સાઈડના સેલ છે એ શું ફોર્મ કરે, રૂટ ટીપ ફોર્મ કરે.
અને જે ઉપરના 4 સેલ છે એ શું ફોર્મ કરે? રૂટ કોર્ટેક્સ ફોર્મ કરે. ઇન શોર્ટ, જે હાઇપોફાઇસિસના સેલ છે એ શું બનાવે? રૂટનું જે રૂટ છે એનું ફોર્મેશન કરે. એના પછી ફર્ધર જે સેલ ડિવિઝન થાય, આ પ્રો એમ્બ્રિયોનલ ઓક્ટન્ટમાંથી સેલ ડિવિઝન થાય. આ હાઇપોફાઇસિસના જે સેલ છે એ કન્ટિન્યુઅસલી ડિવાઈડ થાય અને એ ડિવિઝનના રિઝલ્ટ આપણે શું મળે કે જે હાર્ટ શેપનો એમ્બ્રિયો છે એ હાર્ટ શેપનો બને. ઓકે, એના પછી ફર્ધર ડિવિઝન થાય. હવે સસ્પેન્સર છે એ તો એમ નંબરે જે હાઇપોફાઇસિસના સેલ અને પ્રો એમ્બ્રિયોના સેલ છે એ ડિવાઈડ થાય અને એનું આ બધું જે ડિવિઝન છે એ ક્યાં થતું હોય? એમ્બ્રિયો સેકમાં થતું હોય. એમ્બ્રિયો સેક છે એ બહુ નાની જગ્યા છે, એટલે જે કોટિલિડોન્સ છે એ શું થઈ જાય? બેન્ટ થઈ જાય, બરાબર. અને આવું સ્ટ્રક્ચર બનાવે. આ જે છે એ મેચ્યોર એમ્બ્રિયો છે અને હોર્સ શૂ શેપ પણ કહેવાય અને ટર્પેડો સ્ટેજ પણ કહેવાય. સો ધીસ ઇઝ ધ ડેવલપમેન્ટ ઓફ ડાયકોટિલિડોન એમ્બ્રિયો. ઓકે, આ એક ફિગર છે અને આ એક ફિગર છે, આમાં પણ તમે જોઈ શકો છો. આ ઝાયગોટ છે, એમાંથી 2 સેલ ડિવાઈડ થયા. જો અહીંયા છે ને આ સસ્પેન્સર સેલ છે ને એ ઉપર આપેલો છે. હવે એવું ન હોય કે ઉપર કે નીચે, તમે કોઈ પણ બતાવી શકો, પણ ઇટ ડિપેન્ડ્સ કે તમારે એટલું ધ્યાન રાખવાનું કે જે ટર્મિનલ સેલ છે એ ચલાઝલ એન્ડ સાઇડ હોય અને માઇક્રોપાઇલર એન્ડ છે ત્યાં બેઝલ સેલ હોય. એટલે આ એમ્બ્રિયોનલ સેલ છે, આ સસ્પેન્સર સેલ છે, આ જે એમ્બ્રિયોનલ ક્વાડ્રન્ટ છે ને આ જે હાઇપોફાઇસિસનો સેલ છે અને આ જે છે એ સસ્પેન્સરનો સેલ છે. ઓકે, એના પછી આ જે છે એ પેરિક્લિનલ ડિવિઝન અહીંયા બતાવેલું છે. પેરિક્લિનલ ડિવિઝન છે એમાંથી ડર્મેટોજન ફોર્મ થાય. એના પછી પ્રો એમ્બ્રિયોનલ ઓક્ટન્ટ સ્ટેજ જ નથી આમાં. ઓકે, આમાં સીધું પેરિક્લિનલ ડિવિઝન બતાવેલું છે, પણ ચાલે એવું કંઈ નથી. એના પછી આપણે કીધું હતું કે રૂટ ટીપ અને રૂટ કેપનું ફોર્મેશન કરે આ જે હાઇપોફાઇસિસનો સેલ. એના પછી ગ્રાઉન્ડ મેરિસ્ટેમ ફોર્મ કરે, પ્રોકેમ્બિયમ ફોર્મ કરે અને આ જે બહારનો સેલ છે એ ડર્મેટોજન ફોર્મ કરે. એના પછી આ જે છે આ હાર્ટ શેપનો એમ્બ્રિયો છે એનું ફોર્મેશન થાય. હાર્ટ શેપનો એમ્બ્રિયોનું ફોર્મેશન થાય એના પછી જે આ મેચ્યોર એમ્બ્રિયો છે એ મેચ્યોર એમ્બ્રિયો આપણે એવું કીધું કે બેન્ટ થાય અને એના જે કોટિલિડોન્સ છે એ આવી રીતે બેન્ટ થાય અને જે સસ્પેન્સર છે ત્યાં નજીક શું ડેવલપ થાય? રેડિકલ, એટલે કે રૂટના જે સેલ્સ છે એ ડેવલપ થાય, કોટિલિડોન ડેવલપ થાય, પ્લ્યુમ્યુલ ડેવલપ થાય. ઓકે, આ જે છે આ મેચ્યોર એમ્બ્રિયો છે, આ પણ મેચ્યોર એમ્બ્રિયો છે. હવે આ છે આ તમે આ જે ડેવલપમેન્ટ છે એમ્બ્રિયોનું, એ ડેવલપમેન્ટ અહીંયા ઇઝીલી તમને ખબર પડે એટલા માટે એક જ મિનિટ. ઓકે, જો આ ઝાયગોટ છે, ઝાયગોટમાંથી ડિવાઈડ થયો ટર્મિનલ સેલ અને બેઝલ સેલ. એમાંથી શું થયું કે ક્વાડ્રન્ટ સ્ટ્રક્ચર થયું. ક્વાડ્રન્ટ સ્ટ્રક્ચરમાંથી ઓક્ટન્ટ સ્ટ્રક્ચર થાય અને આ જે નીચે ફોર્મ થાય છે આ એ શું છે? સસ્પેન્સર. ઓક્ટન્ટમાંથી શું થાય? પેરિક્લિનલ ડિવિઝન થયું અને પેરિક્લિનલ ડિવિઝન શું બનાવે? ડર્મેટોજનનું સ્ટ્રક્ચર બનાવે. આના પછી હાર્ટ શેપનો જે એમ્બ્રિયો છે, હાર્ટ શેપનો એમ્બ્રિયો એનું ફોર્મેશન થાય. આ જે સેલ ડિવિઝનની આખી પ્રોસેસ છે એમાં બતાવેલી છે. ઓકે, આ હાર્ટ શેપનો એમ્બ્રિયો અને ફર્ધર આનું ડિવિઝન થાય અને શું બનાવે? મેચ્યોર એમ્બ્રિયો. સો હિયર વી કમ્પ્લીટ ધ ડાયકોટિલિડોન embryogenesis of dicotyledon or embryo development in dicotyledon. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને બધાએ કરી લેવાનો છે. થેન્ક યુ.